નમસ્કાર બાલ દોસ્તો, કેમ છો? તો બાલ દોસ્તો, આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી જે સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વ અધ્યયન પોથી સરકાર દ્વારા આપવામાં આવેલી છે એનો ભાગ નંબર 1 ધોરણ 7 એનું જે સુંદર મજાનું પ્રથમ જે પ્રાર્થના ગીત છે પ્રાણી માત્રને, એમાં જે સ્વ અધ્યયન પોથીમાં જે આપેલ છે એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો મિત્રો, સ્વાધ્યયન પોથી જે 2025-26માં જે નવી આવેલી છે સરકારી પ્રાથમિક શાળાઓમાં, એના માટેનો આ વિડીયો છે. તો મિત્રો, આ વિડીયો એક વખત આપ જોઈ લેશો તો લગભગ એમાં આપણે પૂરવાનું જે બધું છે, લખવાનું છે, તમામ તમને આવડી જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ન બગાડતા આ પેલું ફ્રન્ટ પેજ આ રીતના આપને સ્વાધ્યયન પોથીમાં દેખાય છે. ત્યારબાદ એમાં ગુજરાતી વિષયમાં જે પ્રાણી માત્રને પ્રથમ જે પ્રાર્થના ગીત છે સંતબાલનું, ખૂબ સુંદર મજાની જે કવિતા છે, પ્રાર્થના ગીત છે, એનું આજે સ્વાધ્યાય પોથીનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય આપણે ન બગાડતા ડાયરેક્ટ એનું સોલ્યુશન કરવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન 1, આપેલા શબ્દ જૂથ માટે સાચો વિકલ્પ પસંદ કરો. ખોટું લાગવું. તો ખોટું લાગવું એનું સાચું શું થાય? તો કે સત્યને જાણવું, જૂઠું બોલવું, ખબર પડવી કે માઠું લાગવું. તો બાલ દોસ્તો, આપણે આમાં શું કરવાનું છે કે એને બંધ બેસતો જે શબ્દ છે ખોટું લાગવું તો કે માઠું લાગવું એવો અર્થ થાય છે. તો એમાં આપણે રાઈટ કરી દેવાનું છે. ત્યારબાદ બીજો શબ્દ છે ખપ લાગવું, તો કે ઉપયોગમાં આવવું. ત્યારબાદ ત્રીજો શબ્દ છે મધ્યમ માર્ગ લેવો, એટલે કે વચલો માર્ગ લેવો. ટેક વણવી, તો કે સંકલ્પને વળગી રહેવું. કોઈ પણ આપણે ટેક લેવી તો કે ભાઈ સંકલ્પ લેવો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 2, ઉદાહરણ મુજબ રેખાંકિત કરેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો. અંતર, જિંદગી, સદા, રહમ, સંપૂર્ણ, પ્રામાણિક, નમન, સ્મરણ. વિદ્યાર્થી મિત્રો, આમાં શું આપને કીધું કે ઉદાહરણ મુજબ રેખાંકિત એટલે કે શબ્દની નીચે જે લીટો દોરેલો છે, રેખા કરેલી છે, એનો સમાન અર્થ આવતો હોય એવો શબ્દ, જે ઉપર જે અંતર, જિંદગી એવા શબ્દો તમને જે બ્લુ અક્ષરથી લખેલા છે એમાંથી બંધ બેસતો શબ્દ આપણે એનો છે એ સામે એનો લખવાનો છે. એનો પર્યાયવાચી શબ્દ કહી શકાય, આમ તો લખવાનો છે. તો પેલું છે નેક અને સરળ જીવન જીવવું જોઈએ. તો નેકની નીચે એમાં રેખા દોરેલ છે, તો કે નેક એટલે પ્રમાણિત. ત્યારબાદ બીજું છે સવારે ઉઠીને ઈશ્વરને વંદન કરવા જોઈએ. વંદન એટલે કે નમન. મંગલ મંદિર ખોલો દયામય એટલે રહમ કરવી એવો થાય. ચોથું, સાચા દિલથી કરેલી પ્રાર્થના ક્યારેય નિષ્ફળ જતી નથી. સાચું દિલ એટલે અંતર પણ કહી શકાય એને. ત્યારબાદ પાંચમા પ્રશ્ન તરફ આગળ વધીએ. પાંચમું છે આપણે ગાયો ચરાવવા જતા ત્યારે બોર બહુ ખાતા, એ તમને યાદ છે? તો યાદની નીચે રેખા છે, યાદ એટલે સ્મરણ પણ કહેવાય. ત્યારબાદ છઠ્ઠું, જીવન એવું જીવો કે બધા યાદ કરે. અહીં ક્યાં શું છે? જીવનની નીચે રેખા દોરેલી છે, જીવનને જિંદગી પણ કહેવાય. ત્યારબાદ સાતમું છે બહાર જતી વખતે હંમેશા પાણીની બોટલ સાથે રાખો. હંમેશા એટલે સદા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 3 તરફ આગળ વધીએ. ને મિત્રો, ખાસ આપને વિનંતી કે આ ચેનલ ઉપર સૌપ્રથમ નવા હોય વિદ્યાર્થી મિત્રો, તે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. આ ચેનલમાં હું ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, આના જે કોઈ પાઠ કે કવિતાની સમજૂતી હોય, અભ્યાસ સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી હોય કે સ્વાધ્યાય પોથી સોલ્યુશન છે, દરેક વિડીયો હું આ ચેનલ ઉપર મૂકવાનો છું. તો પ્લીઝ એક વખત તમે નવા હોય તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યારબાદ પ્રશ્ન 3, ઉદાહરણ મુજબના બીજા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો. કવિતામાંથી આપણે શોધીને ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દો આપણે લખવાના છે. જેવી રીતના હિંસા એનો વિરુદ્ધાર્થી શબ્દ અહિંસા, આ રીતના આપણે ગોતીને લખવાના છે. તો સંસારી તો કે સંન્યાસી, અધર્મ તો કે ધર્મ, વિસ્મરણ તો કે સ્મરણ, અન્યાય તો કે ન્યાય, પૂર્ણ તો કે અપૂર્ણ, નીતિ તો કે અનીતિ. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 તરફ આપણે આગળ વધીએ બાલ દોસ્તો. નીચે આડાઅવળા અને અધૂરા વાક્યો લખેલા છે, જે ઉદાહરણ મુજબ ભેગા કરી સાચા વાક્યો લખો. બાલ દોસ્તો, આપણે આમાં શું કીધું છે કે આડાઅવળી જગ્યાએ આમાં લખેલા છે, એને આપણે બંધ બેસતા જે વાક્યો થાય છે એને આપણે ભેગા કરીને સાચા સ્વરૂપે લખવાના છે.
તો પ્રથમ ઉદાહરણ જો તમે અહિંસા આચરનાર મહાવીરને નમો, તો આમાં તમે જોઈ શકો કે સૌપ્રથમ અહિંસા આચરનાર છે, ત્યારબાદ 1, 2 ને ત્રીજી જે આપણે લીટી આપી છે ઉપરમાં જ જે કોષ્ટક પછીના, તો એમાં ત્યાંથી મહાવીર લીધું છે. આ રીતના આમાંથી જે પણ આપને ઉદાહરણ મુજબ સાચા વાક્યો મળે એ આપણે લખવાનું છે. તો આપની સુવિધા માટે મેં અહીં લખ્યા છે કે જનસેવાના પાઠ શીખવનાર બુદ્ધને વંદન કરીએ. બીજું છે રહમ નેકીના પરમ પ્રચારક હજરત મોહમ્મદ દિલમાં રહેજો. ત્રીજું લખ્યું દિલમાં પવિત્રતા રાખનાર જરથોસથી વિશ્વ શાંતિમાં મદદ કરજો. ચોથું જીવનમાં ટેક લેનાર રામ અંતરમાં રહેજો. પાંચમું યોગી અને નિર્લેપી રહેનાર શ્રી કૃષ્ણ અમારા વનમાં રહેજો. તો બાલ દોસ્તો આપણે આ રીતના સાચા બંધબેસતા વાક્યો શોધી ને અહીં આપણે જે જગ્યા આપેલી છે ત્યાં આપણે લખી નાખવાના છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 5, કોર્સમાં આપેલા સંયોજકો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપને અહીં સંયોજકો નીચે આપેલા છે બ્લુ અક્ષરમાં, તો, નહીતર, જો, તો પણ, એટલે, છતાં પણ. તો જે સંયોજક જે વાક્યને અનુરૂપ હોય એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે લખી નાખવાના છે. એમાં ખાલી જગ્યા ભરવાનું છે. પહેલો છે આસ્થાને તેના પપ્પાએ શાળામાં જવાની ના પાડી, છતાં પણ તે શાળામાં આવી. તો અહીં કયું છે? છતાં પણ એ બંધબેસતું સંયોજક છે. તો બાલ દોસ્તો આપણે પહેલી ખાલી જગ્યા છે એમાં છતાં પણ લખી નાખવાનું છે. ત્યારબાદ બીજું છે ખાલી જગ્યા મહેનત કરશો ખાલી જગ્યા સફળતા મળશે. તો એમાં જો મહેનત કરશો તો સફળતા મળશે. એમાં શું લખવાનું છે આપણે? જો અને તો એ વાક્ય બંધબેસતું બની જશે. ત્રીજું વાક્ય છે નિષ્ફળતા મળે ખાલી જગ્યા નિરાશ થવું નહીં. તો એને બંધબેસતું સંયોજક છે તો પણ નિષ્ફળતા મળે તો પણ નિરાશ થવું નહીં. ચોથું છે પરીક્ષામાં સોનલે મને પેન આપી ખાલી જગ્યા હું પરીક્ષામાં શું લખત. તો એમાં બંધબેસતો જે સંયોજક છે નહીતર પરીક્ષામાં સોનલે મને પેન આપી નહીતર હું પરીક્ષામાં શું લખત. પાંચમું શાળા સરસ્વતીનું મંદિર છે ખાલી જગ્યા આપણે સુઘડતા રાખવી જોઈએ. એનું સંયોજક આવશે એટલે, તો કે શાળા સરસ્વતીનું મંદિર છે એટલે આપણે સુઘડતા રાખવી જોઈએ. છઠ્ઠું છે જો તમે વૃક્ષો વાવશો ખાલી જગ્યા વરસાદ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા યોગ્ય સંયોજકો જે ઉપર આપેલા છે એમાંથી આપણે પસંદ કરીને કૌંસમાં લખી નાખ્યા. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો પ્રશ્ન 6, જોડણી સુધારીને સાચો શબ્દ લખો. આપને ખ્યાલ હશે કે જોડણી તો કે ભાઈ જે આપણે લખતા હોય ને ક્યારેક આપણે એમાં ભૂલ થતી હોય, હસ્વ દીર્ઘાની, હસવાળું દીર્ઘાવાળુંનું, બરાબર, ચ તો આ બધી શું કહેવાય? જોડણી કહેવાય. તો અહીં ખોટું લખેલી છે તો એ આપણે સુધારીને સાચી જોડણી લખવાની છે. નીતિ, આમાં શું છે વિદ્યાર્થી મિત્રો? બંને છે એ દીર્ઘ ઈ છે. ની પણ દીર્ઘ છે ને તી પણ દીર્ઘ ઈ છે. તો એમાં નીતિ, એમાં ની પેલું છે એ દીર્ઘ આવે ને બીજું હસ્વ આવે એટલે નીતિ છે એ આ રીતના લખાય. ત્યારબાદ મહાવીરમાં વિદ્યાર્થી મિત્રો જો કે મહાવીરમાં વી છે એ હસ્વ છે પણ એની જગ્યાએ મહાવીર એટલે કે દીર્ઘ ઈ આવે એટલે મહાવીર આ રીતના લખાશે. ત્યારબાદ ત્રીજો શબ્દ જો અહિંસા ખાલી છે, પછી ખરેખર ખોટું છે. ઈ છે એ હસ્વ હોવો જોઈએ ને ઉપર અનુસ્વાર હોવો જોઈએ એટલે અહિંસા આ રીતના લખાશે. ત્યારબાદ ચોથું છે ક્ષમા સીધું. તો એનું વિદ્યાર્થી મિત્રો ક્ષમા તો બરાબર છે પણ સીધુંમાં જોઉં તમે કે એમાં અનુસ્વાર પણ નથી ને સી છે એ દીર્ઘ ઈ છે, એને બદલે આપણે હસ્વ ઈ લખવાનું છે. સિન ને ધુ તો બરાબર જ છે એટલે ક્ષમા સિંધુ આ રીતના થશે. ત્યારબાદ પાંચમું છે નિરલેપી. તો આ પણ ખોટું છે. ખરેખર ની છે એ દીર્ઘને બદલે હસ્વ હોવો જોઈએ એટલે ની, પછી લને માથે એક લીટો એટલે લે ને ત્યારબાદ આપણે રેફ ઉપર કરી દેવાનો છે ને પી એટલે નિર્લેપી આ રીતના લખાશે. ત્યારબાદ છઠ્ઠું જો વાત્સલ્ય એવું લખેલ છે, ખરેખર શરણાઈનું ન હોય એમાં સંસલાનો આવે તો વાત્સલ્ય આ રીતના બોલાય છે. તો વિદ્યાર્થી મિત્રો જોડણી તો જેવી શુદ્ધ ભાષામાં બોલાતી હોય એ રીતના આપણે લખવી પડે. પ્રશ્ન નંબર 8, પ્રશ્નોના જવાબ લખો. અહિંસા એટલે શું? અહિંસા એટલે કોઈ પણ જીવને મન, વચન અને કર્મથી ઈજા ન થાય અથવા નુકસાન ન કરવું તેને અહિંસા કહેવાય છે. પ્રશ્ન બીજો,
મહાવીર સ્વામીને કાવ્યમાં કેવા કહ્યા છે? શા માટે? કાવ્યમાં મહાવીર સ્વામીને તપસ્વી કહ્યા છે કારણ કે તેમણે પ્રાણી માત્રને રક્ષણ આપ્યું અને સૌને સમાન ગણાવ્યા. પ્રશ્ન ત્રીજો, ભગવાન ઈસુ માટે કાવ્યમાં કયા કયા વિશેષણો વપરાયા છે? શા માટે? કાવ્યમાં ભગવાન ઈસુને પ્રેમરૂપ, પ્રભુરૂપ, ક્ષમાસિંધુ જેવા વિશેષણો વાપર્યા છે. તેઓ શત્રુઓને પણ માફ કરવામાં માનતા હતા. પ્રશ્ન ચોથો, વિશ્વ શાંતિ માટે શું કરવાનું કહ્યું છે? કાવ્યમાં વિશ્વ શાંતિ માટે બધા ધર્મોના સંસ્થાપકોના ઉપદેશો અને આદર્શોને યાદ કરીને તેનું પાલન કરવાથી વિશ્વમાં શાંતિ સ્થપાઈ શકે. પ્રશ્ન 5, કાવ્યના આધારે શ્રીરામ વિશે 2 વાક્ય લખો. શું કરવાનું છે? 2 વાક્ય આપણે લખવાના છે કાવ્યને આધારે. શ્રીરામે એક પત્ની વ્રતનું પાલન કર્યું હતું. શ્રીરામે પોતાના જીવનમાં ન્યાય અને નીતિની ટેક રાખી હતી. વિદ્યાર્થી મિત્રો, આ એના 2 કાવ્યને આધારે શ્રીરામ વિશે વાક્યો લખવાના છે આપણે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 9 છે, આપણે જાતે લખવાનો છે. મેં અહીં નથી લખ્યો આપની સુવિધા માટે, પણ હું આ પ્રશ્નનો જવાબ હું તમને સમજાવી દઉં. પ્રશ્ન 9, શાળા પુસ્તકાલયમાંથી આપના દ્વારા વાંચવામાં આવેલ પુસ્તક વિશે સાર લખો. બાલ દોસ્તો, આપણે શાળા પુસ્તકાલયમાં પુસ્તકો આપને વાંચવા માટે આપતા જ હશે, આપના ટીચર કે સર હશે. તો તમે છેલ્લે જે પુસ્તક વાંચ્યું હોય એનો આપણે સાર લખવાનો છે. ઉદાહરણ તરીકે કોઈ વિદ્યાર્થી મિત્રોએ છે સિંહ ને મગરની ચોપડી લીધી નાની આવી, તો એમાંથી આપણે શું સાર મળ્યો એ થોડીક આપણે કહાની એમાં લખી નાખવાની કે ભાઈ એક મગર હતો, એ એક તળાવમાં રહેતો હતો ને તળાવના કિનારે એક જાંબુનું વૃક્ષ હતું. એ એક વૃક્ષ ઉપર વાંદરો પણ રહેતો હતો ને પછી બંને વચ્ચે ધીરે ધીરે મિત્રતા થઈ જાય. આ બધું આમાં એનો સાર આપણે લખવાનો છે. ને છેલ્લે એના દ્વારા શું કહેવા માગે છે આપને, આ વાર્તા દ્વારા આપને શું બોધ મળે છે, શું શીખ મળે છે, એ બધું આપણે આમાં લખવાનું છે. તો આપણે બાલ દોસ્તો આપણે છેલ્લે જે પુસ્તકાલયમાંથી પુસ્તક વાંચ્યું હોય એનો સાર આપણે લખી નાખવાનો છે. ત્યારબાદ પ્રશ્ન 10, તમારી શાળાના થતા પ્રાર્થના કાર્યક્રમ વિશે વિગતે લખો. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે અભ્યાસ માટે આવીએ ત્યારે આપણે પ્રાર્થના હોય છે. તો આપણે અલગ અલગ શાળામાં અલગ અલગ પ્રકારનું આયોજન હોય છે. તો તમારી શાળામાં જે પ્રાર્થના કાર્યક્રમ વિશે જે આપણે થતું હોય આયોજન, એ બધું આપણે આમાં લખવાનું છે. ઉદાહરણ તરીકે આપણે સૌપ્રથમ આવીએ એટલે ધૂન, પ્રાર્થના, લોકગીત, ભજન, કોઈ વાર્તા હોય, કોઈ સ્પેલિંગનો વારો હોય, કોઈ જાણવા જેવુંનું હોય, કોઈ જનરલ નોલેજ હોય. તો આ બધું વિદ્યાર્થી મિત્રો આપણી જે શાળામાં થતું હોય પ્રોગ્રામમાં, કોઈ યોગ પણ કરાવતા હોય, કોઈ વિશિષ્ટ પ્રકારની એક્સરસાઇઝ કોઈ કરાવતા હોય, એ જે પણ આપણી પ્રાર્થના સભામાં જે કાર્યક્રમ થતા હોય એ બધા કાર્યક્રમનો અહીં આપણે ઉલ્લેખ કરીને લખી નાખવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આજનો વિડીયો. તમને વિડીયો કેવો લાગ્યો? જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો એક સુંદર મજાનું એક કમેન્ટ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને તમારા બાલ દોસ્તોને પણ શેર કરજો. અને હજી પણ બાલ દોસ્તો તમે મારી આ યુટ્યુબ ચેનલ સુરેશ માસ્તર નામની મારી જે ચેનલ છે એને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને એની બાજુમાં રહેલ બેલ આઇકન છે એને પણ ઓન કરી દેજો, જેથી કરીને જે પણ હું વિડીયો મૂકું એ તમને સૌપ્રથમ જોવા મળે. તો બાય બાય, થેન્ક યુ દોસ્તો, મળીએ આગળના વિડીયોમાં. ધન્યવાદ.